ગોળાદરા વિસ્તાર કોઈ હાઈ વોલ્ટેજ એક્શન ફિલ્મ કે ગેંગસ્ટર મૂવીના શૂટિંગ લોકેશનમાં ફેરવાઈ ગયું હતું. સામાન્ય રીતે કોઈ મોટી ગુનાહિત ઘટના બની ગયા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચતી હોય છે, પરંતુ અહીં સુરત પોલીસે અદ્ભુત સતર્કતા દાખવીને ગણતરીની મિનિટોમાં જ હુમલાખોરોને રસ્તા પર જ દબોચી લીધા. હુમલા કરવા આવેલા બદમાશો બાઇક પરથી ફંગોળાયા અને પોલીસે તેમની પાછળ ફિલ્મી સ્ટાઇલમાં દોડીને જમીનદોસ્ત કરી દીધા. આ સમગ્ર ઓપરેશનના સીસીટીવી હાલ સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો કોઈપણ નાગરિકને હચમચાવી દે તેવા ભયાનક છે. સોસાયટીમાં રાત્રિના સમયે શાંતિનો માહોલ હતો, ત્યારે અચાનક એક પછી એક બાઇક ગલીમાં પ્રવેશ કરે છે. દરેક બાઇક પર 3 એટલે કે 9 જેટલા અસામાજિક તત્વો સવાર હતા. આમ તમામ હુમલાખોરોના હાથમાં રેમ્બો કલરના અત્યંત ધારદાર 6 જેટલા મસમોટા ચપ્પુ હતા. તેઓ ફરિયાદી સચિન ચૌધરી પર જીવલેણ હુમલો કરવાના સ્પષ્ટ ઈરાદે જ આવ્યા હતા. હુમલાખોરોના આતંક જોઈને સોસાયટીમાં રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાયો.